तापी पुलिस को बड़ी सफलता, शातिर चोर गिरफ्तार, लाखों के सोने चांदी के जेवर बरामद। तापी जिले में क्राइम ब्रांच और पैरोल फरलो स्क्वाड को बड़ी कामयाबी मिली है। पुलिस ने कई घर फोड़ चोरी के मामलों का खुलासा करते हुए एक आरोपी को गिरफ्तार किया है। पकड़े गए आरोपी की पहचान 28 वर्षीय कल्पेश भाई लालजी भाई गामित के रूप में हुई है, जो व्यारा तालुका के बेड़कुआं दुर्गांव का निवासी है। पुलिस पूछताछ में आरोपी ने काकरापार, व्यारा, वालोड, सोनगढ़ और बारडोली क्षेत्र में हुई कई चोरियों में अपनी संलिप्तता कबूल की है। आरोपी के कब्जे से करीब 9 लाख रुपए से अधिक का मुद्देमाल बरामद किया गया है। इसमें 61.50 ग्राम सोने के आभूषण, 900 ग्राम से अधिक चांदी के जेवर, 3 मोबाइल फोन, 2 मोटरसाइकिलें और नकद राशि शामिल है। तापी पुलिस अब आरोपी से पूछताछ कर अन्य वारदातों और संभावित साथियों के बारे में जानकारी जुटा रही है। शोधी काढवा माटे आरोपीने शोधी काढवा माटे एलसीबीની ટીમ, પેરોલ ફરોની ટીમ, વિવિધ ટીમો દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તેના ભાગરૂપે જ એલસીબીની ટીમ દ્વારા તાપી જિલ્લાના લગભગ 12 જેટલા ગુના અનડિટેક્ટ ગુના હતા, એ ગુનાનો આરોપી પકડવામાં આવ્યો છે। કલ્પેશ લાલજીભાઈ ગામિત, જે કાંકરાપર પોલીસ સ્ટેશનના બેડકુવા નજીક ગામે રહે છે, તેને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી અને આ ઉપરાંત હ્યુમન સોર્સના માધ્યમથી આરોપીને પકડી લાવી અને પૂછપરછ કરતા આરોપી પોતે તાપી જિલ્લાના અને સુરત ગ્રામ્યનો પણ એક ગુનો આની સાથે ડિટેક્ટિવ છે। તમામ ગુના કે આટલા ગુના એને ચોરી કરી છે, એ હિસાબે આરોપીએ 11 જેટલા ગુના તાપી જિલ્લાના અને એક ગુનો સુરત ગ્રામ્યનો બારડોલી પોલીસ સ્ટેશનનો જે ગુનો છે તે ડિટેક્ટ થયો છે। આરોપી પાસેથી મુદ્દામાલની વિગત આપને જણાવું તો ટોટલ સોના ચાંદીના દાગીના, આ ઉપરાંત તેને ગુનાના કામે વપરાયેલ બાઇક, આ ઉપરાંત તેને મોબાઈલ અને બધી વસ્તુની કિંમત ગણતા 9 લાખથી વધારે કિંમતનો ટોટલ મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યો છે। GM न्यूज़ के लिए गणेश गुजर, तापी।